ઝઘડિયામાં કેમિકલ ફેક્ટરીના બ્લાસ્ટ બાદની બબાલમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ચૈતર વસાવાની બહારે આવી સરકાર પંચાયતના પરિણામોથી ડરી ગઈ હોય ચૈતર વસાવાને જેલમાં નાખવાનું ષડયંત્ર કરતી હોવાનો આક્ષેપ કર્યો છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે ઝઘડિયામાં કેમિકલ ફેક્ટરીની બેદરકારીના કારણે એક બ્લાસ્ટ થયો અને પૂરતી સેફટી ન હોવાના કારણે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ કામદારો સ્થાનિક આદિવાસીઓ છે અને તેમના બહારે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની ટીમ સાથે ફેક્ટરી પહોંચ્યા હતા, પરંતુ ફેક્ટરીના લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે ખરાબ વર્તન કર્યું। 16 દાઝી ગયેલા કામદારોમાંથી 2 કામદારોના મૃત્યુ થઈ ગયા છે અને હજુ ઘણા કામદારો વેન્ટિલેટર પર છે। તો આ લોકોને ન્યાય મળવો જોઈએ અને વળતર મળવું જોઈએ, પરંતુ એ બાબતથી ભાજપ અને પોલીસ તંત્રને કોઈ ફેર પડતો નથી। પરંતુ હાલ સાંભળ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પર 1 કે 2 નહીં પરંતુ 3 ફરિયાદ દાખલ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના એક મજબૂત નેતા છે અને તેઓ આદિવાસી લોકો માટે લડત લડે છે અને તેઓ પોતાના શ્રમિક ભાઈઓને ન્યાય અપાવવા માટે અને વળતર માંગવા કંપની પાસે જાય તો શું એ કોઈ ગુનો બની ગયો છે? વધુમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ખરેખર તો પોલીસ તંત્રે કંપની પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ। મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ નોટિસ પાઠવીને કહ્યું છે કે પૂરતા સેફટીના સાધનો નથી। તો જો હકીકતમાં કંપની પાસે સેફટીના સાધનો નથી અને હવે કર્મચારીઓના મૃત્યુ થયા છે તો કંપની પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ એવો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી। એનાથી ઉલટ ધારાસભ્ય ચૈતર વસાવાને ફરીથી જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। આ ભાજપ અને પોલીસની નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલી રહી છે। સમગ્ર આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટું વિજય મળ્યો। નર્મદામાં જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયત બની તેનાથી હકીકતમાં ભાજપ ડરી ગયું છે। હકીકતમાં પોલીસે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી, પરંતુ ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાના રસ્તે ચાલી રહી છે। જરૂરત પડી તો ચૈતરભાઈ મોટું આંદોલન પણ કરશે। ચૈતરભાઈ લોકો માટે અવાજ ઉઠાવતા હતા અને આગળ પણ અવાજ ઉઠાવતા રહેશે। સાંભળ્યું છે કે ચૈતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે। ગજબ કહેવાય। તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે, એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ। મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એ ન લગાડ્યું। ઉલટાનો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર 3 ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે। આ ભાજપની અને પોલીસની હું એમ કહું છું કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે। તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચૈતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચૈતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે। એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે। આનાથી ભાજપ ડરી ગયું છે અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી, એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી। જેલભર આંદોલન પણ મારે કરવું પડે કરશે। ચૈતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે।
બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ.